અમદાવાદ શહેર અને જિલ્લાની શાળાઓમાં પ્રી બોર્ડ પરીક્ષાની શરૂઆત થઈ। આગામી 27 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાની શરૂઆત થવાની છે, જે પહેલા વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાના માહોલથી વાકેફ થાય તે હેતુથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે। પ્રી બોર્ડ પરીક્ષાની ખાસિયત એ છે કે જે રીતે બોર્ડની પરીક્ષા લેવામાં આવતી હોય છે એ જ પ્રકારે પ્રશ્નપત્ર, ઉત્તર વહી, બારકોડ સ્ટીકર, ખાકી સ્ટીકર, સ્ટ્રોંગ રૂમ, સ્કોડ દ્વારા તપાસ વગેરે જેવી વ્યવસ્થા કરાય છે। આજે પહેલો દિવસ હોવાથી શહેર અને ગ્રામ્ય બંને ડીઈઓ અધિકારીઓ શાળામાં જઈ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા, તો વિદ્યાર્થીઓએ પણ કચેરી દ્વારા કરવામાં આવતા આ પ્રયોગને આવકારી ગયા અને બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે તેમ જણાવ્યું। પદ્ધતિથી જેમ બોર્ડની પરીક્ષા લેવાય છે તે જ પ્રકારે તમામ વિદ્યાર્થીઓની પ્રી બોર્ડ પદ્ધતિથી પરીક્ષા લેવાશે। સ્ટ્રોંગ રૂમથી માંડી સમગ્ર પદ્ધતિ અનુસરવામાં આવી છે। વિદ્યાર્થીઓની હોલ ટિકિટ હોય કે પછી વિદ્યાર્થીઓને બારકોડ સ્ટીકર હોય, એ તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને તેઓને સમજ આપવામાં આવશે અને સમગ્ર બોર્ડની પરીક્ષાની આ બોર્ડ પરીક્ષા પૂર્વાનુભૂતિ અમારા કાર્યક્રમમાં આજે વિદ્યાર્થીઓ તેનો તાદર્શ અનુભવ કરશે, જેથી વિદ્યાર્થીઓ આગામી બોર્ડની પરીક્ષા માટે એકદમ તૈયાર થઈ જાય અને નિર્ભયપણે અને કોઈપણ પ્રકારના ડર સિવાય બોર્ડની પરીક્ષા આપી શકે। પરીક્ષા જ્યારે સામે છે ત્યારે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો સમગ્ર મહાવરો થાય, એનો એક્સપિરિયન્સ થાય, એની પેટર્નનો અનુભવ થાય। કેન્દ્રીયકૃત પદ્ધતિથી પ્રશ્નપત્રો આપવાથી લઈને હોલ ટિકિટ, બારકોડ સ્ટીકર, ખાકી સ્ટીકર સમગ્ર પ્રક્રિયાનો એમને અનુભવ થાય। એટલા માટે ધોરણ 10ના વિદ્યાર્થીઓ જે બોર્ડની પ્રથમવાર પરીક્ષા આપતા હોય છે તેઓ એક પ્રકારનો ભય અનુભવતા હોય છે। સ્કૂલની પરીક્ષાઓ અત્યાર સુધી આપેલી હોય, જ્યારે જાહેર પરીક્ષા પહેલીવાર આપવા જઈ રહ્યા હોય ત્યારે એમને જે ડર સતાવતો હોય એ ડરને દૂર કરવા માટે અમે આ સતત ત્રીજા વર્ષે અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરીએ છીએ। મારા જેવા બીજા 10માના બાળકોમાં ગભરાટ રહેતી હોય છે, તો આ પ્રી બોર્ડની પરીક્ષામાં આવું સરસ વાતાવરણ ઊભું કર્યું છે। એકદમ બોર્ડની પરીક્ષા જેવું લાગી રહ્યું છે, તો ખૂબ જ સરસ અનુભવ છે અને બિલકુલ ભય અનુભવાઈ નથી રહ્યો। આ સરસ વાતાવરણ ઊભું કર્યું છે, ખૂબ સારું લાગે છે।